તો મિત્રો આપણે 1 તારીખે અમદાવાદમાં ઇવેન્ટ છે અને બધા જવાના છે. તો હું વિચારું જાઉં, જોઈએ હવે અહીંયા જવામાં કઈ રીતે રહીએ છે. બધા ભાઈબંધની જવાના, બધા પોતપોતાનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે. મારું એકનું બાકી છે, મેં નથી કર્યું કેમ કે મારું એક રજીસ્ટ્રેશન મેં કર્યું પણ હજી એનું એપ્લિકેશનમાં અપ્લાય નથી આવ્યું અને એમાં પાસ હજી આવ્યો નથી. અમુકને પાસ આવી ગયા, અમુક નથી આવ્યો, હજી ઘણા બધા બાકી છે. તો આ વિડીયોમાં થોડીક ચર્ચા કરીએ એના વિશે. ચાલો. વ્લોગર ઇઝ હિયર, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આપણે આવી ગયા છે આજે આશીષભાઈની શોપે. વળી પાછા ઘણા દિવસ પછી આજે ઘરેથી ખેંચીને આવ્યા છે. જોઈ લે બાકી એનો સામગ્રી આમ ફૂલ સ્ટોક લઈને આવ્યા હતા આ વખતે. તો હું શું 4-5 દી દુકાને ન હોય એમાં તો ફૂલ સ્ટોક કરી નાખ્યો. એટલે મારે હવે ને 10 દિવસથી એકવાર જવાનું, એટલે ફૂલ સ્ટોક અહીંયા પડ્યો જ દઈએ આશીષભાઈ દુકાને. આજે ને આપણે હેડફોન જો સાથે લઈ આવ્યા છે હજી સોંગ બોંગ સાંભળવા માટે. એક મારે ને વેબ સિરીઝ જોઈ પૂરી કરવી છે, ઘરે ટાઈમ નથી મળતો, રાતે નીંદર આવતી નથી, તો 2 વાગ્યા લગી જોતો, પછી નીંદર આવવા મને પછી જોવાની ઈચ્છા બહુ થાય પણ નથી જોઈ જોવાતી. બાકી જો બારે વાતાવરણ રહ્યું ને વરસાદ જેવું થઈ ગયું છે, ક્યારે આવે કઈ ખબર નથી, ગમે ત્યાં ટપકે એવું હે વરસાદ. મોરબીમાં હમણાં કાલ ને આજ 2 દિવસથી વરસાદ હજી આવ્યો નથી. કાલે સાંજે થોડા ઘણા છાંટા આવી ગયા હતા રાતે. હજી કોરાળું થઈ ગયું હવે, હાવ આમ ફૂંકાઈ ગયું છે. હવે વરસાદ આવવો જોઈએ. અમારે મોરબીમાં સિરામિક ના હિસાબે વરસાદ આવતો જ નથી, અને થોડા ઘણા પાપિયા એવા પડ્યા ને મોરબીમાં એની હિસાબે નથી આવતો. અમારે એક ભાઈબંધ છે, જેથી મોરબી થી રાજકોટ જાય ને તેથી મોરબીમાં વરસાદ ફૂલ આવે અને રાજકોટમાં કાંઈ ન હોય. પછી જેથી રાજકોટ થી પાછું આવે ને એટલે મોરબીમાં કાંઈ ન હોય. એટલે મોરબીમાં આવે ને એટલે કાંઈ વરસાદ નથી. એટલે એને શું કે આમ અમે એના મોઢા ઉપર તો કઈ ન ગઈ, એટલે ઇનડાયરેક્ટલી હું કેવું, ડાયરેક્ટ તો કઈ ન ગઈ, એટલે ઇનડાયરેક્ટલી કહી દેવું અત્યારે એના જેવું છે. એમ જો ગાડી આમ જો ઓવરલોડ માં જઈએ, આને કોઈ પકડો, આને કઈ પકડો, ખનીજ વાળાને કઈ આની વાંહે જાવ, ખનીજ વાળાને કઈ આને પકડો, એ પણ પૈસા લઈ લેતા હોય ને પાછા અમે. બાકી તમે જોઈ લ્યો બારે જો અહીંયા કબૂતરા જો નાસ્તો કરે, જો દેખાય, મને દેખાય, જો ઝૂમ કરીને બતાવું, જો તમને ઝૂમ કરીશ તો થઈ જશે. નથી બતાવવા જાવ તો તમને બતાવવા જેવું જ નથી કઈ, જવા દો, તમને કઈ બતાવવા જેવું જ નથી, તમે લાયક જ નથી. તો ગાઈઝ આપણે ને અમદાવાદ ઇવેન્ટમાં એક સરપ્રાઈઝ આપણો ઇંતજાર કરે છે, વેઇટ કરે છે, જેમાં બધા મોરબીના ક્રિએટર, ઘણા બધા ક્રિએટર ફોર્મ ભરી નાખ્યું છે અને ઘણા બધા ક્રિએટર જવાના છે. હવે મને આમંત્રણ આવ્યું છે કે ભાઈબંધ કહે કે તું મારા ભેગો આવજે, એને ફોર્મ ભરી નાખ્યું છે. મેં ફોર્મ ભર્યું પણ મને હજી ઈમેલ નથી આવ્યો કે નથી એનું પાસ આવ્યો હજી, પણ ભાઈબંધ દોસ્તારોને ઈમેલ ને પાસ આવી ગયા, એટલે એ મારું રાહ જોવે કે અહીંયા જવાનું ઇવેન્ટમાં શું રહેવાનું છે, શું ધમાલ રહેવાની, ઘણું બધું અહીંયા રહ્યું ને. આના જે લાસ્ટ જે 1 તારીખે વ્લોગ આપણે મેકશું ને એમાં આપણે જોઈશું કે શું ધમાલ રહેવાનો છે. કેમ કે ઇવેન્ટમાં ઘણું બધું ફ્લિપકાર્ટ વાળા ઇવેન્ટ કરે છે, એટલી ખબર આપને કે ફ્લિપકાર્ટ વાળા ઇવેન્ટ કરે છે. ઇવેન્ટમાં શું રહેવાનું છે, કઈ રીતનું રહેવાનું છે, ઘણું બધું સરપ્રાઈઝ રહેવાનું ઇવેન્ટનું. એટલે તમે રહ્યું ને આખો વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે. ઇવેન્ટ વિશેની ઘણી બધી મેં ચર્ચા કરી છે, તમને બહુ મજા આવશે. એટલે આ વસ્તુ કઈ રીતની રહેવાની છે, અહીંયા ઇવેન્ટમાં જવાનું છે, ઇવેન્ટમાં જઈને તમારે અહીંયા વ્લોગ બનાવવાનો હોય, વ્લોગ બનાવીને એડિટિંગ કરી અને એ વ્લોગને અપલોડ કરવાનો હોય, પછી તમને એન્ટ્રી મળશે. એવી રીતની ચર્ચા મારે થઈ છે કે એવી રીતની ચર્ચા અહીંયા એવી રીતે વ્લોગ બનાવવાના છે ને એવી રીતે વ્લોગને અહીંયા તમારે એડિટ કરીને અહીંયા અપલોડ કરવાનો હોય, પછી તમને એન્ટ્રી મળશે. તો એવી રીતે ભાઈબંધ દોસ્તા રહે જેટલા ઇવેન્ટમાં જવાના ને એ બધા મારે એ રીતના વાત થઈ છે. તો જોઈએ આપણે જઈએ કે નથી જતા, તમે કમેન્ટ કરો. અમે રહ્યું ને કાયવાના વ્લોગ બનાવી એક શૂટ કરવા માટે. જો અહીંયા લાઇટો ચાલુ રાખી દીધી, અહીંયા લાઇટો ચાલુ રાખી દીધી, ચારેકો લાઇટો ચાલુ રાખીને અમે રહ્યું ને આખો વ્લોગ બનાવતા હતા. જો બધી વસ્તુ અહીંયા છે. જો આ શું છે, નાની જોડી બોસની, પછી આ કંઈક નવું આવ્યું બોસનું, ગમે જો આ નવું આવ્યું, આ નવો માલ આવ્યો, આ નવો માલ આવ્યો, નવો માલ ઘણો બધો આવ્યો. જો અહીંયા છે આ નવો માલ આવ્યો છે, આમાં હજી ઘણું બધું નવું આવ્યું છે. અહીંયા જો હજી બોક્સ હજી અનબોક્સિંગ કરવાના બાકી છે. અનબોક્સિંગ તો તેના ભાઈ કરેગા, એના જેવું છે. તો રહ્યું ને ઘણું બધું રહ્યું ને અહીંયા, ઘણી બધી વસ્તુ નવી આવીને આપણું હેલ્મેટ પડ્યું છે. હા અહીંયા જો આજે આ છે, આ છે, આ નવું આવ્યું છે. પછી આ જો નીચેના જો એ ડબલા ને એ બધું નવું આવ્યું છે. જો મીટર ઓલું બટનની છે એ નવા આવ્યા છે. આમાં આ નામે નથી આવડતા કેટલાયના, તો આને શું કહેવાય, ઓને શું કહેવાય એ ખબર નથી હોતી. મારા કામનું કંઈ એ નહીં, મને લાગતું નથી. હું કહેવાનું ગોતું મારા કામનું કંઈ હોય ને તો એમને લઈ લો.
એમ કે આમાં જોઈએ એમ કંઈ લઈ જાઉં તો મારા કામ કંઈ છે નહીં. હા જો આ લબડિયા ને એવું બધું છે, આપણા કામનું તો હોય નહીં. તો ગાઈઝ હમણાંથી 2-3 આપણે ઇવેન્ટ કર્યા છે, બહુ મજા આવી ગઈ ઇવેન્ટમાં, બહુ ધમાલ થઈ છે. 3 ઇવેન્ટ કર્યા પણ 3 ઇવેન્ટ ને બહુ ધમાલવાળા રહ્યા છે. પણ હવે અમને કોઈક આમંત્રણ દઈએ ઇવેન્ટમાં, તમને બહુ મજા આવે, થોડોક આમંત્રણ દો, થોડાક કોઈ મોરબીમાં ઇવેન્ટ થતા હોય તમને આ બોલાવો અમને, તમે આવી અમે થોડુંક સાથ સહકાર દઈશું, અમે વ્લોગિંગ કરી દઈશું. અમે રહ્યું ને બધા રાજકોટ અમદાવાદ જવાના છે. હું વિચારું હું જાઉં કે ન જાઉં, તમે કમેન્ટ કરો જવાય કે ન જવાય. કેમ કે અહીંયા ફ્લિપકાર્ટવાળા અને ઘણા બધા અલગ અલગ કંપનીવાળા અહીંયા કોલેબરેશન દેશે, અહીંયા મોટો ઇવેન્ટ છે. ઇવેન્ટમાં બહુ એટલે બહુ મજા આવશે. હું વિચારું જાઉં જોઈએ હવે. કેમ કે મને ઓમ એમ થાય કે નથી જવું ને અંદરથી એવું લાગે કે નથી જવું, પણ બહારથી બધા એમ પોસ્ટ કરે ને કે હાલને મજા આવશે તો વિચારવામાં રહી ગયો કે જાવું ન જાવું એમ મને કે કન્ફ્યુઝ. આઈ એમ કન્ફ્યુઝ બોય, એટલે આમ કન્ફ્યુઝ બહુ થઈ ગયો હું. તો જોઈએ જવાનું જો ટાઈમ મળે તો જાશું, નકર રહેવા દઈશું. અને કાલે પણ એક ઇન્ટરવ્યૂ છે તો કાલે ઇન્ટરવ્યૂમાં દેવા જઈશું, આપણે ઇન્ટરવ્યૂ દઈ આવીશું. એટલે રહ્યું ને હવે ધીમે આજના રહ્યું ને હવે કરશું તો ખરા જ ને, હવે નકર ક્યાં જશું. બાકી તો આયલા રાખે જો તમે. બાકી અમે અંદર રીલ શૂટ કરીને અહીંયા વિડીયો હા એવડા વજનવાળા છે ને, એક બોલ ઉપડે એવો નથી, બહુ વજનવાળા છે. નીચેના જો એવું બધું છે. એટલે ઘણું બધું એવું થાય છે કે એમ થાય કે જાવું ન જાવું. કેમ કે હવેથી ઇવેન્ટ તો હવે આપણે બહુ આવવાના જ છે અને ઇવેન્ટો બધા કરવાના છીએ આપણે. પણ અહીંયા જઈને કરશું શું, અહીંયા જઈને એક રીલ્સ અને વિડીયો અપલોડ કરવો પડે છે. એ આપણે અહીંયા ઊભા એડિટિંગ કરવું પડશે. એટલે એ પહેલાં એક આખો શૂટ લઈને એડિટિંગ કરીને અહીંયા અપલોડ કરીને અહીંયા દઈ દેવાનું એના જેવું છે. પછી અંદર પાછું એમાં શું મારા સબસ્ક્રાઈબર હજી ઓલા ઇન્સ્ટામાં રહ્યું ને ફોલોઅર્સ હજી ઓછા આવ્યા. ફોલોઅર્સ અહીંયા 2000+ જોઈએ ને, મારી પાસે એટલા બધા નથી. એટલે હું વિચારું જોઈએ પછી જવાનું થાય કે થાય ને ન થાય તો કાંઈ નહીં. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ અમારા વિડીયોને શેર કર્યા રાખો અને આવા જ વિડીયો અમારે જોયા રાખો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે તમે મને ઘણા બધો સપોર્ટ કર્યો હોય અને ઘણા બધા વિડીયો મારા અત્યારે 200 300 વ્યૂ, 500 વ્યૂ, 700 વ્યૂ, અમુકમાં 20,000 વ્યૂ આવા મહિના છે. 20,000 વ્યૂ લગી તમે મને પહોંચાડ્યો એ ધન્યવાદ, આભાર તમારો બધાનો. આ રીતના સાથ સહકાર ને સપોર્ટ મને કર્યા રાખો એટલે હું એક દિવસ રહ્યું ને બહુ મોટા જગ્યાએ પહોંચી જઈશ. બહુ એટલે બહુ ઊંચા ઉપર પહોંચી જઈશ. પણ તમને બધાને નહીં ભૂલું, તમે બધાએ આપણો સાથ સહકાર દીધો હોય તો તમને બધાને થોડી ભૂલવાનો હોય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યા